બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર। અને આજે વાત કરવાની છે આપણે મહત્વના ખેડૂત સમાચાર ઉપર। તો વિગતવાર આપણે માહિતી જોઈશું। તો અત્યારે જે ખેડૂતો છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને તે પણ ઉપવાસ આંદોલન, કારણ કે વીજ કંપનીઓ હશે જે ખેડૂતોના ખેતરમાં લાઇટના મોટા મોટા વીજ પોલ નાખી રહી છે, તેના વિરોધમાં ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે અન્ય 6 માંગણીઓ કરી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ખેડૂતો અત્યારે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। પરંતુ સરકાર અત્યારે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોને એક પણ અલ્ટિમેટમનો જવાબ સરકારે હજુ સુધી આપ્યો નથી। તો વિગતવાર માહિતી જોશું। ખેડૂતોને વિશ્વાસમાં લો, સરકારની જે નવી વીજ પોલ નીતિ છે, વળતર નીતિને હજુ સુધી મંજૂરી આપી નથી। ખેડૂતોના મસીહા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે વીજ કંપનીઓની તરફદારીઓ કરતી ખેડૂતોના ખેતરોની મંજૂરી વિના વીજ પોલ ઊભા કરી દેવામાં આવી રહ્યા છે। આ મુદ્દાઓએ જે વિવાદનું બીજ રોપ્યું છે, જે અત્યારે છેલ્લા 15 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલનમાં લાગી રહ્યા છે। આજે કેબિનેટની બેઠકની અંદર વીજપોલ વળતર નીતિ ઘડવા મુદ્દે વિચારણા કરવામાં આવી હતી, ત્યારે જેતપુર મોરબીના જે ખેડૂતો છે, સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે કે પહેલાં અમને વિશ્વાસમાં લો, ટેબલ પર બેસીને વળતર નક્કી કરો, પછી નીતિની જાહેરાત કરવામાં આવશે, નહીંતર તો આંદોલન વધુ ઉગ્ર બનશે। એટલું જ નહીં, આંદોલનની આગ આખા રાજ્યની અંદર પ્રકાશિત થશે। તો આજની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકની અંદર વીજપોલ મુદ્દે કેવા પ્રકારના નિર્ણયો લેવા ખેડૂતો માટે, તે માટે આજે કેબિનેટની અંદર બેઠક બોલાવવામાં આવી હતી। ત્યારબાદ આગળ આપણે વાત કરવી કે શું બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે। જો નીતિને ખેડૂત તરફી નહીં હોય તો આંદોલન વધુ ઉગ્ર બનશે અને ખેડૂતોએ સ્પષ્ટપણે 15 દિવસ પહેલાં પણ તેમણે કીધું હતું કે ખેડૂતોની જે 6 માંગણીઓ છે તે પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। અને કિસાન કોંગ્રેસ પક્ષ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના તમામ રસ્તાઓ ચક્કાજામ કરી દેવામાં આવશે, જ્યારે આમ આદમી પાર્ટીઓએ કિસાન મહાપંચાયત સંઘની રચના કરવાનું પણ એલાન કરી દીધું હતું। જ્યારે જેતપુર ગામના ખેડૂતો જે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, તેઓ શાંતિથી બિનરાજકીય રીતે આંદોલન કરી રહ્યા છે, પણ તેમને પણ સરકારને સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે અમારી જે 6 માંગણીઓ છે, યોગ્ય વળતર સહિત 6 મુદ્દા સરકાર સમક્ષ રજૂ કર્યા હતા, તે તમામ મુદ્દાઓ પૂર્ણ કરવામાં આવે। આજે જ્યારે કેબિનેટની બેઠકની અંદર જે ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો અને કઈ બાબતની ચર્ચા થઈ છે તે વિશે આપણે વધુમાં વિગતવાર માહિતી જોઈશું। જો નીતિ ખેડૂત તરફી નહીં ઘડવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે, આવું સ્પષ્ટપણે ખેડૂતોએ કીધું છે। ઇધર કુવા ઉધર ખાય, સરકારને ગળે જે વળતરનું હાડકું ભરાયું છે તે નહીં ચલાવી લેવામાં આવે। જે સરકાર અત્યારે કંપની તરફેણ કરી રહી છે તે બિલકુલ નહીં ચલાવવામાં આવે, આવું ખેડૂતોએ સ્પષ્ટપણે કહ્યું છે। આજે જેતપુર અને મોરબી ખેડૂત આંદોલનના 14 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે સ્પષ્ટ દેખાય છે કે સરકારના ગળે હાડકું ભરાયું છે। એક તરફ કોપીરેટ કંપનીઓ અને બીજી તરફ જે વીજ લોબીનું જે દબાણ છે, તો ત્રીજી તરફ જોવા જઈએ તો મતોથી સરકાર જે રચવાની હોય છે તેનું સિંહાસન ઉપર બેઠી જે સરકાર છે, ત્રણે તરફથી અત્યારે સરકાર દબાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો છે, હવે સવાલ એ ઊભો થાય છે, ખેડૂતો કોઈ પણ ભોગે ખેતરોની અંદર વીજ થાંભલા ખોડવા દેવા તૈયાર નથી। આ સંજોગોની અંદર પ્રશ્નનો ઉકેલ કેવી રીતે કાઢવો તે બાબતે ખુદ મંત્રી અને સરકાર ચક્રારે ચડી ગઈ છે, કારણ કે ખૂબ મોટો અઘરો પ્રશ્ન થયો છે, કારણ કે હંમેશા સરકાર છે કંપનીની તરફેણ કરતું રહ્યું છે। આ તરફ ખેડૂતોની એક જ લીટીની વાત છે, અમારા હકની જમીન અમારો હુકમ ચાલશે। કોઈ સરકાર કે કોઈ પણ ખાનગી કંપનીનું દબાણ કોઈ પણ ખેડૂત કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। બીજી તરફ આંદોલનની જે સળગતી આંચ જોઈને સરકારની જે કંટ્રોલ માટે જે ધમપછાડા કર્યા છે, કેબિનેટની બેઠક બાદ કૃષિ મંત્રીએ રાગ આપ્યો કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયની અંદર લાંબા ગાળાનો અથવા તો કાયમી ઉકેલ લાવવામાં આવશે। પણ આ વખતે ખેડૂતો સરકારની જે વાયદાથી ભરમાયેલી છે તેમ લાગતું નથી। હવે જોવાનું એ રહે છે કે સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપે છે કે નહીં। દર વખતની જેમ માત્ર વાતોના વડા કરીને આંદોલનને ઠંડુ પાડવાની કોશિશ કરે છે। ઉપવાસી સાવણીએ ખેડૂતોને આકરું વલણ અપનાવ્યું છે કે જો ખેડૂત તરફી વીજપોલ વળતર નહીં ચૂકવવામાં આવે તો આંદોલન વધુમાં વધુ ઉગ્ર બનશે। તો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ ફટાફટ। તો આજ કેબિનેટની બેઠકની અંદર જે મંત્રીઓ દ્વારા સ્પષ્ટપણે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા
ખેડૂતોને ઉપયોગી થાય, ખેડૂતોના હિત માટે કોઈક પણ નિર્ણય લેવામાં આવે, પરંતુ સ્પષ્ટપણે હજુ સુધી સરકારે જાહેર કરી નથી. અને ખેડૂતોએ સ્પષ્ટપણે સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે કે અમારા જે 6 મુદ્દા છે, જે જમીનની અંદર કંપની થાંભલા નાખે છે, તો ખેડૂતોએ જે વળતર માગ્યું છે તે વળતર સહિત ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે તમામ માંગ પૂરી કરવામાં આવે તો જ ખેડૂતો તેમને કંપનીને ખેતરની અંદર થાંભલા નાખવામાં દેવામાં આવે. અને જ્યાં સુધી સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે, જ્યાં સુધી સરકાર જે સ્પષ્ટપણે લેખિતની અંદર બાંહેધરી નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ મુદ્દો આગળ વધારવામાં નહીં આવે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટપણે ચેતવણી પણ આપી દીધી છે કે જ્યાં સુધી સરકાર કેબિનેટની બેઠકની અંદર યોગ્ય નિર્ણય લે, યોગ્ય જે મુદ્દા બનાવે કે કઈ રીતે ખેડૂતોને ઉપયોગી થવું છે, કઈ રીતે ખેડૂતોને વળતર ચૂકવવું છે, લેખિતમાં નિર્ણય લેવામાં આવે અને ત્યારબાદ જ ખેડૂતો આગ્રહ કરી શકે છે. હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. જેવો નિર્ણય લેવામાં આવશે અને આપણને માહિતી મળશે, જો કે આપણે અગાઉ પણ કીધું હતું કે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવશે, તો અત્યારે કેબિનેટ બેઠક ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી સરકારે કોઈ પણ સ્પષ્ટપણે નિર્ણય જાહેર કર્યો નથી કે આ આંદોલનને કારણે અત્યારે જે ગુજરાતની સ્થિતિ કફોડી જણાઈ રહી છે, પરંતુ સરકારે બેઠક તો કરી લીધી, પરંતુ હજુ સુધી કોઈ પણ સ્પષ્ટપણે નિર્ણય જાહેર કર્યો નથી. આપણને જેવી માહિતી મળશે કે સરકાર દ્વારા હવે ખેડૂતોના માટે આ નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યું છે, તરત જ આ ચેનલના માધ્યમથી આપણે રજૂ કરશું. પરંતુ જો તમે આ ચેનલની અંદર નવા હોય અને ખેડૂત વિશેની માહિતી સૌપ્રથમ જાણવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલ ગુજ્જુ માસ્ટરને સબસ્ક્રાઈબ કરી દેજો.